હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. એક્ટિવ એન્ડ પેસિવ આપણે લાસ્ટ લેક્ચર ની અંદર બેઝિક માહિતી મેળવી આપણે કે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. તે ઉપરાંત આપણે ટેન્સ પણ ચાલુ કર્યા હતા કે ટેન્સીસ ની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ વિશે આપણે માહિતી મેળવી હતી કે આ બંને ટેન્સ ની અંદર એક્ટિવ માંથી પેસિવ માં વાક્યને કેવી રીતે ચેન્જ કરી શકાય છે. હવે આજે આપણે પાર્ટ 2 ની અંદર આપણે જોઈશું પ્રેઝન્ટ કન્ટીન્યુઅસ ટેન્સ અને પાસ્ટ કન્ટીન્યુઅસ ટેન્સ. સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ પ્રેઝન્ટ કન્ટીન્યુઅસ ટેન્સ. ટેન્સ ની અંદર તો સ્ટાન્ડર્ડ 9 અને સ્ટાન્ડર્ડ 10 માં આપણે છીએ તો ખાસ વધારે જોવું નહીં પડે. તો પણ આપણે જોઈએ કે પ્રેઝન્ટ કન્ટીન્યુઅસ ટેન્સ કન્ટીન્યુઅસ મીન્સ કે ચાલુ. આપણે કોઈ ક્રિયા કરતા હોય આપણે કહેતા હોઈએ કે કન્ટિન્યુ આપણે કન્ટિન્યુ નું શું સમજીશું કે ચાલુ. પ્રેઝન્ટ એટલે કે વર્તમાન, ટેન્સ એટલે કામ. પ્રેઝન્ટ કન્ટીન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. કેવી ક્રિયાઓનો સમાવેશ થાય છે કે વર્તમાનની અંદર જે ક્રિયાઓ ચાલી રહી છે એવી ક્રિયાઓને દર્શાવવા માટે પ્રેઝન્ટ કન્ટીન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય છે. હવે એક્ટિવ વોઇસની અંદર વાક્ય રચનાની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલા આવશે કર્તા. કર્તાને અનુરૂપ આપણે મૂકવું પડશે ટુબીના ક્રિયાપદો જેમ કે એમ, ઇઝ અને આર. ત્યારબાદ ક્રિયાપદનું આઈએનજી રૂપ, ત્યારબાદ કર્મ, ત્યારબાદ ક્રિયા શબ્દ. આ જે એક્ટિવ વોઇસની વાક્ય રચના તે કર્તા છે, કર્તાની સાથે એમ ઇઝ આર, ત્યારબાદ ક્રિયાપદનું આઈએનજી રૂપ, ત્યારબાદ કર્મ, ત્યારબાદ અન્ય શબ્દો અને અંતમાં ફૂલ સ્ટોપ. હવે જોઈએ કે પ્રેઝન્ટ કન્ટીન્યુઅસ ટેન્સ મુખ્યત્વે કેવી રીતે ઓળખી શકાય છે. તો વાક્યમાં જ્યારે ટુ બી ના ક્રિયાપદની સાથે કોઈ મેન ક્રિયાપદનું આઈએનજી વર્બ મૂકવામાં આવેલું હોય જેમ કે ઇઝ પ્લેઇંગ, આર રાઇટિંગ, ઇઝ રાઇટિંગ, બરાબર, એમ રાઇટિંગ, તો ટુ બી ના ક્રિયાપદ સાથે કોઈ ક્રિયાપદનું આઈએનજી રૂપ મૂકવામાં આવ્યું હોય તો એ વાક્ય જે છે એ પ્રેઝન્ટ કન્ટીન્યુઅસ ટેન્સ દર્શાવે છે. હવે આ જે પ્રેઝન્ટ કન્ટીન્યુઅસ ટેન્સ ની એક્ટિવ વોઇસની વાક્ય રચના. હવે પેસિવ ની વાક્ય રચના આપણે જોઈએ તો પેસિવ વોઇસમાં આપણે જોઈએ તો જે કર્મ છે આગળ આવે છે, ત્યારબાદ એમ ઇઝ આર, ત્યારબાદ અહીંયા ઉમેરવું પડશે બી, ત્યારબાદ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દો પ્લસ ફૂલ સ્ટોપ. જોઈએ આપણે વાક્યના કે કર્મ જે છે એ આપણે આગળ લાવ્યા છીએ, ત્યારબાદ એમ ઇઝ આર, ત્યારબાદ being, ત્યારબાદ પાસ્ટ પાર્ટિસિપલ, ત્યારબાદ by પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દો પ્લસ ફૂલ સ્ટોપ. હવે એક્ઝામ્પલમાં આપણે વાત કરીએ તો જોઈએ સૌથી પહેલું એક્ઝામ્પલ કે Mehul is playing cricket. ઓકે, તો આ વાક્ય જે છે સૌથી પહેલા તો એવું લખવું પડે કે વાક્ય કયા ટેન્સ દર્શાવે છે. તો જોઈએ તો ઇઝ પ્લસ ક્રિયાપદનું આઈએનજી મૂકેલું છે એના પરથી આપણને ખબર પડે કે પ્રેઝન્ટ કન્ટીન્યુઅસ ટેન્સ દર્શાવે છે. તો આ વાક્યને જ્યારે આપણે પેસિવમાં આપણે ચેન્જ કરવું છે તો શું થશે? તો સૌથી પહેલા લેવું પડશે કર્મ. કર્મ શું છે? ક્રિકેટ. તો ક્રિકેટ એમ ઇઝ આર, ક્રિકેટની સાથે શું આવશે? ઇઝ, ત્યારબાદ being, ત્યારબાદ પાસ્ટ પાર્ટિસિપલ ક્રિયાપદ કયું છે? પ્લે.
तो प्ले નું પાસ્ટ પાર્ટિસિપલ છે પ્લે પ્લે પછી બાય કરતાની અંદર સબ્જેક્ટ ની અંદર આપણને ચોક્કસ નામ આપેલું છે મેહુલ તો એમાં કોઈ ચેન્જીસ થશે નહીં તો આમાં મેહુલ તો ક્રિકેટ ઇઝ બીઇંગ પ્લેડ બાય મેહુલ ત્યારબાદ આપણે એક્ઝામ્પલ ની વાત કરીએ તો Kapila is singing a song. Kapila is singing a song. तो આ જે વાક્ય છે એને આપણે પેસિવ માં ચેન્જ કરીશું કર્મ છે a song ત્યારબાદ is ત્યારબાદ ક્રિયાપદનું ત્યારબાદ being ત્યારબાદ past participle sing નું શું રહેશે past participle sung ત્યારબાદ by અને કરતા કોણ છે તો અને અંતમાં ફૂલ સ્ટોપ કોઈ વધારાના વર્ડ હોય તો એ લખીશું અથવા કોઈ વધારાના શબ્દો ના હોય તો અંતમાં શું લખીશું ફૂલ અંતમાં આવશે ફૂલ હવે આના સિવાય બી આપણે બીજા એક્ઝામ્પલ ની વાત કરીએ તો જેમ કે એક્ઝામ્પલ છે કે who is writing this poem who is writing this poem હવે આ વાક્ય જુઓ પ્રશ્નાર્થ વાક્ય છે અને પ્રશ્ન વાક્યની શરૂઆત ક્યાંથી થઈ છે who હવે who વાળું વાક્ય હોય તો એના અંદર તો આપણને ખબર જ છે કે who વાળા વાક્યની અંદર કરતા હોતો નથી કેમ કારણ કે who વાળા શબ્દથી પ્રશ્ન એટલા માટે પૂછવામાં આવે છે જ્યારે આપણે કરતા જાણવું હોય ત્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે તો આ પ્રશ્ન વાક્યની અંદર કોઈ કરતા તો છે તો શું કરવું પડશે તો જ્યારે ભૂથી કોઈ પ્રશ્નની શરૂઆત થયેલી વેટ હવે જોઈએ આપણે કે આ પ્રશ્ન વાક્યની અંદર કોઈ જ કરતા રહેલો નથી તો આ વાક્યની શરૂઆત આપણે કેવી રીતે કરશું ભૂથી પ્રશ્નની શરૂઆત થાય છે તો સૌથી પહેલા આપણે મૂકીશું who ની જગ્યાએ by whom દરેક ભૂથી શરૂ થતા પ્રશ્ન વાક્યની અંદર પેસિવ વોઇસ કરતી વખતે who નું થશે by whom પ્રશ્ન વાક્ય છે એટલે ક્રિયાપદ મૂકવું પડશે શરૂઆતમાં બરાબર અથવા તો સમજો કે આપણે જે સાદા વાક્યની અંદર કરતા પછી ક્રિયાપદ નથી પરંતુ પ્રશ્ન વાક્યમાં શું હોય છે ક્રિયાપદ પહેલા હોય છે અને કરતા પછી હોય છે એવી રીતે આમાં પણ ક્રિયાપદ પહેલા આવશે અને કર્મ પછી આવશે તો by whom is હવે જો કર્મ કયું છે તો this poem by whom is this poem ત્યારબાદ જોઈએ હવે શું આવશે being અને past participle માં be તો writing છે તો writing નું શું થશે past participle written અને અંતમાં પ્રશ્ન વાક્યનું પેસિવ વોઇસ કરતી વખતે પેસિવ વોઇસ નું વાક્ય પણ થશે પ્રશ્ન વાક્ય થશે હવે ત્યારબાદ આપણને પૂછે કે બાય અને કર્તાને અન્ય શબ્દોનું શું કરવાનું પરંતુ who વાળા પ્રશ્નની અંદર કરતા તો હોતા જ નથી તો અંતમાં કરતા જ નથી તો પછી આપણે બાય પણ મૂકવાની જરૂર નથી અને બાય પણ આપણે મૂકી દીધું છે વાક્યની શરૂઆત who નું કરે છે બાય whom વાક્યનો મતલબ શું થશે કે કોના દ્વારા આ કાવ્ય લખાઈ રહી છે 4 નંબરની અંદર આપણે એક્ઝામ્પલ જોઈશું કે why are
they not cleaning the roads. હવે આગળ વાક્ય આપણે જોઈએ તો પ્રશ્ન વાક્ય છે કે why are they not cleaning the roads? પેસિવ વોઇસમાં આપણે વાક્યને બનાવીએ. હવે ખાસ બાબત તો ધ્યાન રાખવાની છે કે વાક્ય કયા ટેન્સમાં છે એ ઓળખવું જરૂરી છે. આના પર ખબર પડે કે આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી રૂપ, એના પરથી ખબર પડે કે પ્રેઝન્ટ કન્ટીન્યુઅસ ટેન્સ છે. વાક્યને પેસિવમાં ચેન્જ કરવું છે તો why ડબલ્યુ શબ્દ વાક્યની શરૂઆતમાં જ રહેશે તો why ક્રિયાપદ આગળ મૂકવું પડશે આર. હવે કર્મને લાગે તો કર્મ છે ધ રોડ, પછી જે being, why are the roads not being, નકાર વાક્ય છે એટલા માટે શું મૂકવું પડશે not being. past participle cleaning થશે clean, ત્યારબાદ by અને ત્યારબાદ કરતા કોણ છે they, તો તેનું થશે they. પ્રશ્ન ઓકે. હજુ પણ એક એક્ઝામ્પલ આપણે જોઈએ. Sachin is teaching a fun. સાદું વાક્ય છે. જોઈએ રૂબીનું ક્રિયાપદ પ્લસ આઈએનજી, તો એના માટે થશે કયું ટેન્સ છે પ્રેઝન્ટ કન્ટીન્યુઅસ ટેન્સ. પેસિવમાં વાક્ય બનાવીએ તો અપોઇન્ટ, ત્યારબાદ અપોઇન્ટ ની સાથે આવશે is, ત્યારબાદ being, ત્યારબાદ પાસ્ટ પાર્ટિસિપલ ટીચિંગ નું થશે taught, ત્યારબાદ by, ત્યારબાદ કરતા છે સચિન, તો અને અથવા ફૂલ સ્ટોપ. તો મિત્રો આપણે આ વાત કરી પ્રેઝન્ટ કન્ટીન્યુઅસ ટેન્સ. હવે મુખ્ય બાબત શું કહી કે એમિઝાર પ્લસ ક્રિયાપદનું આઈએનજી રૂપ હોય તો કયો ટેન્સ થશે પ્રેઝન્ટ કન્ટીન્યુઅસ ટેન્સ. તેના પેસિવ વોઇસની વાત કરીએ તેની અંદર શું એડ કરવાનું રહેશે being. બાકીની વાક્ય રચના જે છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જેવી જ છે, પરંતુ પ્રેઝન્ટ કન્ટીન્યુઅસ ટેન્સ ની અંદર એમિઝાર પછી being મૂકવું જરૂરી છે. હવે આપણે વાત કરીએ પાસ્ટ કન્ટીન્યુઅસ ટેન્સ. पास्ट कंटिन्यूअस टेंस बात કરીએ મુજબ જ कंटिन्यूअस એટલે કે ચાલુ, પાસ્ટ એટલે કે ભૂતકાળ. ગુજરાતી જોઈએ તો ચાલુ ભૂતકાળ કે ભૂતકાળમાં જે ક્રિયાઓ ચાલુ હતી એવી ક્રિયાઓને દર્શાવતો ટેન્સ એટલે કે પાસ્ટ કન્ટીન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. એક્ટિવ વોઇસની વાક્ય રચનાની અંદર આપણે વાત કરીએ તો સૌથી પહેલા આવશે કરતા, ત્યારબાદ was and were, ત્યારબાદ ક્રિયાપદ આઈએનજી રૂપ,
ત્યારબાદ કર્મ, ત્યારબાદ અન્ય શબ્દો અને અંતમાં ફૂલ સ્ટોપ. હવે પેસિવ વોઇસની વાક્યરચનાની અંદર આપણે વાત કરીએ તો સૌથી પહેલા આવશે કર્મ, ત્યારબાદ વોઝ, ત્યારબાદ being, ત્યારબાદ past participle, ત્યારબાદ by, ત્યારબાદ કરતા, ત્યારબાદ અન્ય શબ્દો અને અંતમાં ફૂલ સ્ટોપ. કઈ રીતે લખી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ની અંદર એમિટર યુઝ કરતો હતો અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ની અંદર થશે was and were. એક્ઝામ્પલ ની અંદર આપણે વાત કરીએ તો Rakesh was speaking English. તો જોઈએ તો રાકેશની સાથે was આવ્યું છે, ત્યારબાદ ક્રિયાપદનો ing વર્બ આવ્યો છે. એના પરથી આપણને ખબર પડે કે ચાલુ ભૂતકાળનું વાક્ય છે. હવે આ વાક્યને આપણે પેસિવ વોઇસમાં ચેન્જ કરવું છે તો સૌથી પહેલા કર્મમાં મૂકીશું ઇંગ્લિશ. તો ઇંગ્લિશની સાથે મુકાશે was. તો ઇંગ્લિશ was, ત્યારબાદ being, ત્યારબાદ past participle ક્રિયાપદ છે speak, speak નું past participle થશે spoken, ત્યારબાદ by અને અંતમાં કરતા છે રાકેશ. તો કોઈ ચેન્જીસ થશે નહીં કેમ કે ચોક્કસ નામ આપવું છે. હવે was અને were આ બે ખૂબ જ અગત્યની બાબતો છે કે જો સબ્જેક્ટ તરીકે I અને he, she, it આ ચાર સબ્જેક્ટ આપ્યા હોય તો એની સાથે આવશે was, અને we, you અને they આ ત્રણ સબ્જેક્ટ આપ્યા હોય તો એની સાથે આવશે were. બીજા એક્ઝામ્પલ ની અંદર આપણે વાત કરીએ Mehul was cutting an apple. Mehul was cutting an apple. વાક્યને પેસિવ વોઇસમાં ચેન્જ કરીએ તો સૌથી પહેલા કર્મ છે an apple. an apple એક વચન છે એટલા માટે એની સાથે આવશે was. ત્યારબાદ વાક્ય રચના મુજબ આવશે being. ત્યારબાદ પાસ્ટ પાર્ટિસિપલ ક્રિયાપદ કયું આપેલું છે કટિંગ. કટ નું પાસ્ટ પાર્ટિસિપલ થશે કટ, એમાં કોઈ ચેન્જીસ થતું નથી. કટ, ત્યારબાદ બાય, ત્યારબાદ જોઈએ સબ્જેક્ટ તરીકે આવે છે મેલ. તો અંતમાં મેલ. ત્રીજે એક્ઝામ્પલ ની આપણે વાત કરીએ who was drinking water. પ્રશ્ન વાક્ય છે જેમ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ની અંદર આપણે જોયું પ્રશ્ન વાક્ય ભૂથી ચાલુ હતું એવી રીતે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ની અંદર જોઈએ તો સૌથી પહેલા who ની જગ્યાએ આવશે by whom, ત્યારબાદ was, ત્યારબાદ શું આવશે being, by whom was, ત્યારબાદ લેવું પડશે કર્મ. by whom was water being, ત્યારબાદ પાસ્ટ પાર્ટિસિપલ ટ્રેન નું પાસ્ટ પાર્ટિસિપલ થશે drunk.
by whom was water being drunk. એક્ઝામ્પલ કયું? હવે ફર્સ્ટ નંબર પર આપણે એક્ઝામ્પલ જોઈએ તો the mechanic was fixing my car. The mechanic was fixing my car. પેસિવ ની અંદર આપણે ચેન્જ કરીએ તો સૌથી પહેલા કર્મ કયું છે? my car. my car ની સાથે શું આવશે? એક વચન છે તો was. ત્યારબાદ being past participle fixing નું થશે fixed. ત્યારબાદ by. ત્યારબાદ સબ્જેક્ટ તરીકે કરતા જોઈએ the mechanic. ઓકે, હજુ એક આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ લાસ્ટમાં. તો why was he not catching a ball? Why was he not catching a ball? જોઈએ આપણે પેસિવ વોઇસ ની અંદર જેમ સાદા વર્તમાન ફરી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં થયું એ પ્રમાણે કે બે શબ્દ સુધી પહેલા જ આવશે કારણ કે પ્રશ્ન વાક્ય છે એટલા માટે, અને પેસિવ વોઇસમાં પણ એ વાક્ય પ્રશ્ન વાક્ય બનવાનું છે. તો why, ત્યારબાદ ક્રિયાપદ was. હવે કર્મ જોઈએ તો કર્મ શું છે? બોલ. ત્યારબાદ આ વાક્ય રચના પ્રમાણે કર્મ જોઈ લીધું આપણે, ક્રિયાપદ તો પ્રશ્ન વાક્ય છે એટલા માટે શરૂઆતમાં મૂક્યું છે. ત્યારબાદ being, ત્યારબાદ શું હશે? being પછી past participle. being પછી આવશે past participle. ક્રિયાપદ કયું છે? catching. catching શું હશે? caught. ત્યારબાદ by. ત્યારબાદ જોઈએ તો કરતા કોણ છે? he. તો he નું હશે he. અંતમાં પ્રશ્ન. હવે મહત્વની બાબત તો એ છે સ્ટાન્ડર્ડ 10 માટે કે આપણે એક્ઝામ ની અંદર કોઈ આવા સેન્ટેન્સ નથી આપતા 1 બાય 1 કે તમે સેન્ટેન્સ બનાવો, પરંતુ એક્ઝામ ની અંદર 2 માર્ક્સ અથવા તો 3 માર્ક્સ એનો એક પેરેગ્રાફ આવે છે. 2 લીટીનો પેરેગ્રાફ હોય છે અને એ પેરેગ્રાફની અંદર અલગ અલગ 3 અથવા તો 4 લાઈન લખેલી હોય છે. હવે એ 3 કે 4 જે લાઈન હોય છે એ ચારે લાઈન અલગ અલગ ટેન્સીસ ની હોય છે. પહેલી લાઈન હોય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની હોય, બીજી લાઈન હોય તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ની હોય, ત્રીજી લાઈન હોય તો મોડલ ઓક્યુલરિસ ની હોય અને ચોથી લાઈન હોય તો પરફેક્ટ ટેન્સ ની હોય. તો આના અંદર આપણે શું કરવાનું છે કે દરેક લાઈન પહેલા તો સમજવાની છે કે કયા ટેન્સ ની છે અને એ ટેન્સ ઓળખીને એ ટેન્સ ની પેસિવ વોઇસ ની વાક્ય રચના આપણે બનાવવાની છે. પરંતુ એ માટે આપણે સૌથી પહેલા શું તૈયાર કરવું પડશે? આ બંધારણ તૈયાર કરવા પડશે, વાક્ય રચનાઓ તૈયાર કરવી પડશે. વાક્ય રચનામાં કઈ ખાસ વાત નથી. આપણે જોયું કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ની આપણને વાક્ય રચના આવડતી હોય તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ની અંદર શું ચેન્જીસ થાય છે
કન્ટિન્યુઅસ ટેન્સ ની અંદર ટુ બી ના વર્તમાનકાળના ક્રિયાપદોનો ઉપયોગ થાય છે એમ ઇઝ આર અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે તો જે એમ ઇઝ આર નું ભૂતકાળ શું થાય છે was been તો આની અંદર શું યુઝ થશે was and were ઓકે તો આ વિડિયોની અંદર આપણે અહીંયા સુધી જોયું છે હવે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે પરફેક્ટ ટેન્સ ની વાત કરીશું અને મોડેલ ઓફ ટેન્સ ની વાત કરીશું અને આ લેક્ચર ની અંદર જો કોઈ ટોપિકમાં સમજણ ના પડી હોય અથવા તો એ મિસગાઈડ હોય તો જરૂર તમે નીચે કોમેન્ટ બોક્સ ની અંદર લખી શકો છો અથવા સરને તમે કોલ કરી શકો છો